નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સનો જે ગેરકાયદેસર દૂષણ ફેલાય છે તે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ માટે પડકારરૂપ છે, પરંતુ કેટલાક એવા તત્વો છે કે જે દેશની અંદર પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, ફેક્ટરીઓ બનાવીને ડ્રગ્સ બનાવી રહ્યા છે। સુરતમાં જે ગૃહમંત્રી હર્ષ સંઘવીનો હોમટાઉન છે ત્યાંના પર્વત પાટિયા વિસ્તારમાંથી એક લેબોરેટરીને આડમાં ચાલતી ડ્રગ્સ બનાવતી એક કંપની છે તે ઝડપાઈ છે। તેના જ કારણે હવે મામલો ગરમાયો છે। ઘટનામાં કહેવાય રહ્યું છે કે આ મુખ્ય ફાઇનાન્સર આ કંપનીનો લંડનમાં હતો ને લંડનમાં બેઠા બેઠા તે આ કંપની છે તેમાં લેબોરેટરીની આડમાં એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરાવતો હતો। આ ઘટનામાં સુરત એસઓજીને એક માહિતી મળી અને ખાનગી માહિતી મળતાની સાથે જે આ કંપની આવેલી છે સુરત પર્વત પાટિયા વિસ્તારમાં, જેમાં આ પોલરીસ શોપિંગ સેન્ટરમાં ડીક્રિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરીમાં આ ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું ને અહીંયા દરોડા પાડવામાં આવતા ત્યાં પોલીસ પણ ચોંકી ઉઠી, કેમ કે મોટી માત્રામાં અંદાજિત 20 લાખની આસપાસ એમડી ડ્રગ્સનો જથ્થો છે તે પોલીસે જપ્ત કર્યો છે। અત્યાધુનિક મશીનો જપ્ત કર્યા છે। અહીંયાથી આ નશાનો મોતનો કારોબાર છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો। ગુજરાતના યુવાધનને, સુરતના યુવાધનને નશાના રવાડે ચડાવવા માટેનું ષડયંત્ર છે તે કરવામાં આવી રહ્યું હતું અને આ લંડનમાં બેઠેલા એક શખ્સના ઇશારે આ બધું થઈ રહ્યું હતું। આ સમગ્ર ઘટનામાં 1 જાન્યુઆરી 2026ના રોજ કહેવાય રહ્યું છે કે આ ફેક્ટરી જે લેબોરેટરી છે તેની શરૂઆત થાય છે। એસઓજીએ 21 વર્ષીય જીલ ભૂપત ઠુમ્મરની ધરપકડ કરી છે। કડક પૂછપરછ દરમિયાન તેને ચોંકાવનારી માહિતી આપી છે અને તેણે કબૂલાત કરી છે કે આ ડ્રગ છે સુરતની અંદર જ બનાવવામાં આવતી હતી। દરોડા દરમિયાન ફૂડ ટેસ્ટિંગના નામે આ લેબ ચાલતી હોવાની વિગત કહેવાય રહી છે અને તેની આડમાં એમડી ડ્રગ્સ છે બનાવવામાં આવતું હતું। આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, તેમને સાંભળો। એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલીમાં 232 ગ્રામ એમડીનો, એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા ફરતા હતા, એમાં ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ગુજરાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે, પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે અને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને, અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે। તો એ ત્યાં એક લેબ છે ડીક્રિયા કરીને, ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલો છે। જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવેલા છે। જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવ્યો છે। જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે, કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, એએલસીએલ અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવી છે। આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે અને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે, એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો। જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું, આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો। તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપેલું છે। હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે। આ સમગ્ર ઘટના લઈને પોલીસ અધિકારીએ નિવેદન આપ્યું છે અને આમાં જે લંડનમાં બેસેલો જે શખ્સ છે તેની પણ પૂછપરછ માટે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। આ ઘટનામાં કોને કોને ડ્રગ્સ પહોંચાડવામાં આવ્યું છે, કેટલું ડ્રગ્સ પહોંચાડવામાં આવ્યું છે તે દિશામાં પણ હાલ સુરત એસઓજીની ટીમ છે તે કામ કરી રહી છે। આજે ચોંકાવનારી વિગત સામે આવી છે તેને લઈને ફરી એકવાર સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।